એ પાળિયાદ ગામની માલપા ઠેબાની હાંખના ખાસર રે ભાઈ, અને ખાસર નું નામ મૂળ દરબાર હો ભાઈ. હે કે મૂળ દરબાર માતાજીની ટેક કેવી છે. અને અત્યારે કાળા માથાના માનવી રણજીતભાઈ એમ કે માતા નથી, તો એ સમયે માતા હતી ને અત્યારે ન હોય એમ કયો છો. પણ એ મૂળ બાપુ દરબાર ધીમા 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 નમણો કરે. ક્યાં નમણો કરે? સોટેલાની માલપા નમણો કરે. ઓહો, આયા મારી ખાસરની કુળદેવી બેઠી છે, બે મુખ વાળી મારી ચામુંડા બેઠી છે. માં તું હી ચામુંડા, તું હી ચામુંડા. એ મૂળ બાપુને તું હી ચામુંડાનું લટન લાગી ગયું અને હાથની માલપા માળા મારી ચામુંડા રહી ગઈ. તું હી ચામુંડા, તું હી ચામુંડા. અને એ સમયે બાપુ પાળિયાદથી પૂનમ ભરવા ઠેઠ ચોટીલા જાય. દર પૂનમે એ બાપુ ત્યાંથી ઘોડી વેતી કરે એટલે ચોટીલા જાય. અને પેલા તો આ ક્યાં બધું હતું મારા વાલા. એ હાથને માલપા એક ભાલો રહી ગયો હોય, તલવાર રહી ગઈ હોય, અને રોજ ઘોડી ઉપર અસવાર જતા હોય. તું હી ચામુંડા, તું હી ચામુંડા. પછી એ સમય જાતા વાર લાગે. અને મૂળ બાપુ ખાસર ને ભાઈ અવસ્થા થયો. મારી માં ચામુંડ આંખમાંથી મૂળ દરબાર ને આંખમાંથી આહુડાની ધાર થયો. મારી ચામુંડ કા મારી ભક્તિમાં ભૂલ પડી હોય અને કા મારી તારી ટેકે રહી ન હોય ગયું હોય, નકર મારા કર આવા ન હોય. મારી અડધી રાતે માતાજીને પોકાર કરે. કોણ? મૂળ બાપુ દરબાર હો. એ અમારા ઠેબાણી ખાસરની કુળદેવી, એ બાર ગામની ધણી, અને રાતે મધરાતની માલબા સપનું આવે. કોને આવે સપનું? એ મારા મૂળ ખાસર, એ મારા મૂળ ખાચર, મારા દીકરા હું તો છો કે જાગેશ? મળી હું તો નથી ને જાગતોય નથી. તું ચામુંડા, તું ચામુંડા કરું છું. મળી મારી મારું પ્રાણ પંખીડું ક્યારે ઉડી જાય મને નથી ખબર, પણ તને મારી ચામુંડ ખબર હશે. હે, તને મારી ખબર હશે. હે મારા મૂળ ખાચર, મુંજાઈ ગયો મારા દીકરા, મુંજાઈ ગયો. પણ કાલ સવારનો દી ઉગે ને ઘોડા ઉપર પ્રયાણ કરે અને ચોટીલાની માલપા તને હામી નો આવું ને તો તારા કળ ભાગલાની માલપા સાઉન્ડ વેખું ધરક ન હોય. ભલા પછી એ પાળિયાદની માલપાથી ધીમા 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 એ અમારા મૂળ બાપુ ખાચર ધીમા ધીમા એ ચોટીલાની માલપા પ્રયાણ કરે. ઓ ભાઈ, ક્યાં જાય મારે મૂળ બાપુ ખાચર? ક્યાં જાય? એ ઓલા જાય છે મારી ચોટીલામાં.
સોટલાની માલપા ગયા એટલે એક તલેટીની માલપા ઘોડે ઊભી રાખી નજર કરી મારી જાંઘુમાં જોર હતું ને ત્યારે મારી સામું તારો ડુંગરો સડી જતો પણ હવે મારી જાંઘુમાં જોર મારી નથી રહ્યા માતાજીના હેઠેથી દર્શન કરીને હાલવાની તૈયારી કરે તો કેબી અવાજ ડુંગરની માલપાથી આવે કેવો અવાજ આવે એ બોલવા રે 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 મારા ખાચર રે પણ દુનિયાની માલપા તારું પ્રાણ પંખીડું ઉડી જાય અને તારી ને મારી અમર વાત એક દિના સમય નો રાખી દઉં ને તો મૂળ ખાચર એ તારા કળ ભાગને સામું ભીખું ધર્મ નો પછી મૂળ બાપુ એ તલેટીની માલપા ઘોડે ઊભી રાખી માતાજીના દર્શન કરીને પાછા ઘોડે ઉપર બેહે મૂળ બાપુ એને વિશ્વાસ છે માતાજી નથી જોયા પણ એ મૂળ બાપુ દરબારને એમ થયું મારી વાહે કઈક શક્તિ છે એ મૂળ દરબાર હું આજ સાઉન્ડ તારી હારે પાળિયાદ સુધી આવું છું જા પણ એક શરતે આવું મૂળ દરબાર પાછું વળીને જો તો તારો મારો કોલ ના પૂરો થઈ જાય હો કે તારો મારો કોલ રહ્યો ને એ ન્યા પૂરો થઈ જાય ધ્યાન રાખજે કાંઈ વાંધો નહીં મારી તું પાળિયાદ આવતી હોય તો મને મૂળ દરબાર ખાચર ને હું વાંધો છે હાલ મારી હાલ પછી ધીમા 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 મૂળ બાપુ દરબાર ધીમા 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 આવતા હશે માતાજી આ ડુંગરની માલપા નજર કરી છે કે હું સોટીલાના ડુંગરે બેઠી હતી બે મુખ થઈને પણ આ ડુંગરો રહ્યો ને આ ડુંગરાની માલપા હું બેહું ને તો ફરતા 12 ગામ છે ને 12 ગામની ધ્યાન રાખીને બેહું પછી એ મૂળ બાપુ દરબાર અહીંયા મોદળિયા પહોંચ્યા અવાજ આવતો ઘૂઘરીનો બંધ થઈ ગયો મૂળ બાપુ દરબારને મગજની માલપા વાત ન રહી કે માતાજી મને શું કીધું હતું આમ કરીને આમ પાછું વળી જોયું ને તો માતાજી પથ્થરની મૂર્તિ થઈને મારી ચામુંડા 20 ભુજાળી કરોડ કાટાળી 52 વીંટી ચોહાણ જોગણી 9 લાખ લોબડિયાળી કરોડ કાટાળીઓ એ આયા આ મોદળિયાની માલપા સમાવેશ થઈ જાય ભાઈ પછી મૂળ બાપુ દરબાર ઘોડી ઉપરથી હેઠા ઉતરી ગયા એ માં મારી સાવણ મારી આઈથી પાળિયાદ નથી દૂર રહ્યો મારી એ મૂળ દરબાર મારી તારી વાત હું હતી તો તને ખબર છે મારા દીકરા પણ મારી શેટું નથી પાળિયાદ હો પણ તારા ઠેબાની હાંખના જેટલા ખાસર હોય તું તો દર પૂનમ મારી ભરવા આવતો ને પણ તારું ખાસરનું 100 મહિનાનું છોકરું આ મોદળિયાની માલપા એક દિવસ હું પગે લાગતું ન બંધ કરું એ હું સાંભળો ભાઈ પછી મારી સામે અહીંયા એ માતાજીએ એ સમયની માલપા પછી બાપુ પાળિયાદથી અહીંયા દર્શન કરવા આવે ફરતા ગામના બધા ઠેવાણી પરિવાર માતાજીના દર્શન કરવા આવે અને ત્યારે